અને કૃષ્ણ ભગવાનનું આમ જીવન જોઈએ ને તો આપણને ઘણી વખત એમ થાય કે ભગવાન થઈને આવું કરાય? અસત્ય ભાષણ, ખોટું બોલે, ચોરી કરે, ભગવાન થઈને આવું કરાય? પણ આપણે જોયું, પરમ દિવસે આપણે સમજ્યા કે જે માખણની ચોરી હતી એ એક પ્રકારની આર્થિક ક્રાંતિ હતી, ઇકોનોમિક રેવોલ્યુશન હતું. વાળીએ જ રીંગણા મોંઘા, એ તો અન્યાય કહેવાય. ગોકુળમાં જ માખણ બને અને ત્યાંના લોકો ભૂખ્યા થઈ જાય, ભૂખ્યા રહી જાય અને એ બધું વસ્તુઓ બહાર ચાલી જાય. વાળીએ જ રીંગણા મોંઘા. એટલે કહેવાનો મતલબ જે રિસોર્સિસ છે એનું ડિસ્ટ્રીબ્યુશન, એનું અલોકેશન સામાન્ય જન સુધી પહોંચે એવું હોવું જોઈએ. પછી સમજ્યા 16,100 સ્ત્રીઓ ભગવાન થઈને આટલા બધા લગ્ન, પણ આટલા મોટા પરિવારની જવાબદારી લીધી છે. સ્ત્રીઓને એક આબરૂ એમની પ્રસ્થાપિત સમાજની અંદર ફરીથી કરાવી છે. ખોટું બોલ્યા છે, ખોટું પણ બોલ્યા છે અને ધર્મરાજ જેવા ધર્મરાજા પાસે ખોટું બોલાવ્યું પણ છે. અશ્વત્થામા હતઃ, ખોટું પોતે બોલ્યા છે, ખોટું બોલાવ્યું છે. અને આ ભગવાન અસ્તવ્યસ્ત છે. મેં તમને પહેલાય કીધું હતું, જેને આપણે ભગવાન પરમ તત્વ કહી છીએ ને એ અસ્તવ્યસ્ત છે. એની અંદર કોઈ વ્યવસ્થા જ નથી. એ વ્યવસ્થિત તત્વ છે જ નહીં. એ પ્રતિજ્ઞા કરે પણ ખરો અને પ્રતિજ્ઞા તોડે પણ ખરો. ઈ ગોપીઓના ચીર હરી પણ લે. અને જ્યારે ગુરુ સભામાં એક સ્ત્રીની લાજ લૂંટાતી હોય ત્યારે દ્વારિકાની મિલમાંથી ઈ સ્ત્રીને ચીર પુરાઈ પણ જાય. ઈ ચીર હરીએ લે અને ચીર પૂરી પણ જાણે. જેને ત્યાં 56 ભોગો ધરાવાતા હોય એને પૂછવામાં આવે કે જીવનનું સર્વશ્રેષ્ઠ જમણ કયું, તો એ એમ કે શબરીના હાથનું જે જમણ મળ્યું હતું ને એવા એઠા બોર, એવું સ્વાદિષ્ટ ભોજન મને બીજે ક્યાંય મળ્યું નથી. આમાં ક્યાં વ્યવસ્થા છે? આ બધું અસ્તવ્યસ્ત છે, કઈ સમજની બહાર છે. ક્યારેક ઈ વરા બને, ક્યારેક કાચબો બને, ક્યારેક માછલું બને. વ્યવસ્થા જ ક્યાં છે? ક્યારેક વિરાટ રૂપ હોય અને ક્યારેક એવા બટકા વામન થઈને આવે. ક્યારેક આપવા વાળો બને અને ક્યારેક માંગવા વાળો બને. વ્યવસ્થા ક્યાં રહી આમાં? ક્યારેક 14 બ્રહ્માંડનો આધિપતિની જેમ પોતાનો રોલ નિભાવે અને ક્યારેક અર્જુનનો સારથી બની જાય. અને એટલું તો ઠીક, પણ જ્યારે યુદ્ધ પૂરું થાય ને અર્જુન ગવાયો હોય ને એને પાટાપિંડી થતી હોય અને આ બાજુ ઈ 14 બ્રહ્માંડનો અધિનાયક, ઈ સેનાપતિ, આખી દુનિયાનો સેનાપતિ, આ ઈ જે ઘોડાઓને છે ને નિરણ નાખતો હોય, એને ઘાસ નાખતો હોય, ઘોડાને જો ઘાવ લાગ્યો હોય તો એની ઔષધિ ઘોડામાં પૂરતો હોય. આમાં વ્યવસ્થા ક્યાં રહી? એને સમજવા જાય તો પણ ઈ તત્વ સમજાતું નથી. એને ગોતવા જાય તો પણ ઈ મળતો નથી. ગોતનારાને ગોઈતો ન જડે, ગહન ગોવિંદો રે. 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 દેવકીની શું ઓછી તપસ્યા હશે? દેવકી માની ઓછી તપસ્યા હશે? જન્મ જન્માંતરોના એના જાગરણ, જન્મ જન્માંતરો એના વ્રત એકટાણા, એની પૂજા, એની આરાધના. અને પરબ્રહ્મ પરમાત્મા એને ત્યાં દીકરો થઈને આવે અને દીકરો થઈને પોતાને ત્યાં સાક્ષાત ભગવાન આવે અને પલ બે પલ માટે એનું મોઢું દેખાય અને પછી ભગવાનથી વિખૂટું થઈ જવું પડે, એ બ્રહ્મથી જુદું થઈ જવું પડે અને ઓલી બાજુ યશોદાને એમને સુતા ખોળામાં મળી જાય. એને ખબર ન હોય એમ એને
ભગવાન મળી જાય. સુતા સુતા એને ખબર પણ નહોતી કે મારી બાજુમાં ભગવાન આવીને ગોતનારાને કોઈ તો ન જડે. ગહન ગોવિંદો રે ગોતનારાને કોઈ તો ન જડે. ગહન ગોવિંદો રે ગોતનારાને મળતો નથી, ઈ ખોજનારાને મળતો નથી, ખોવાઈ જનારાને મળે છે. ગોતનારાને કોઈ તો ન જડે. ગહન ગોવિંદો રે ગોતનારાને કોઈ તો ન જડે. ગહન ગોવિંદો રે હરિભક્તોને હાથ વગો છે, હરિભક્તોને હાથ વગો છે, પ્રેમ પર ખંડો રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અગમ ગોચર અલખ ધણીની, અગમ ગોચર અલખ ધણીની, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. ધૂપ દીવો શું દેવને દેવો, ધૂપ દીવો શું દેવને દેવો. ધૂપ ને દીવો શું દેવને દેવો. ઘણી જગ્યાએ ઘણા બધા આસ્થાના કેન્દ્રોમાં, ઘરે, ઓફિસોમાં ઘણાને ત્યાં અખંડ અખંડ દીવાઓ થતા હોય. 24 કલાક 365 દિવસ ઘણાયને ત્યાં આસ્થા હોય અને અખંડ દીવાઓ પ્રજ્વલિત રહેતા હોય. ઈ ધૂપ ને દીવો ઈ દેવને દેવાની જરૂર શું છે? 24 કલાક અખંડ દીવાઓ ઘણા બધાની આસ્થાઓ મુબારક, બધાની આસ્થાઓને નમન છે, પ્રણામ છે. પણ તમે ઈ 24 કલાક ઈ ઘીનો દીવો, તેલનો દીવો, ઘીનો દીવો ભગવાનને ધરાય એના માટે 24 કલાક 365 દિવસ તમારો ઘીનો દીવો ચાલુ રહે એના માટે જેટલું તમે એમાં ઘી કે તેલ નાખો, ઈ ઘી ઈ તેલ તમારા ઘરે કામ કરવા આવતા કામવાળાઓના છોકરાઓના પેટમાં રેડાય, ઈ દીવો બળે એમાં ઈ રાજી થાય. ધૂપ દીવો શું દેવને દેવો, દિલ દઈ દેવું રે. ધૂપ દીવો શું દેવને દેવો, દિલ દઈ દેવું રે. અગમ ગોચર અલખ ધણીની, અગમ ગોચર અલખ ધણીની, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. રામ કૃપાએ ને રોજ દિવાળી રંગના ટાણા રે. હે રામ કૃપાએ રોજ દિવાળી રંગના ટાણા રે. કેટલી પ્રેક્ટિકલ વાત કરી તમે જુઓ. કર્મની મીમાંસા આપણે જ વાત કરીને ભાગવતની અંદર ત્રણેય ધારા મળે. કામ કરે એને કર્મવાદીના મીમાંસાના સૂત્ર મળે, ભક્તિ માર્ગના સૂત્રો મળે અને વૈરાગી માણસને વૈરાગનું ભાથું મળે. આપણે એમ કહેતા હોય કે આપણે આ મસ્તિષ્કની લકીરોને, હાથની લકીરોના આપણે ગુલામ છીએ, પણ સાથે સાથે આ સનાતન ધર્મ એ એમ કહે છે કે આ મસ્તિષ્કની લલાટની લકીરો અને આ હાથની લકીરો આપણે આપણા કર્મ દ્વારા જ બનાવીએ છીએ, એવો આપણો આ સનાતન ધર્મ કહે છે.
કામ કરે ને, જે નિષ્ઠાથી કામ કરતો હોય, ખંતપૂર્વક ફના થઈ ગયેલા ફકીરની જેમ, તપસ્વીની જેમ કોઈ માણસ કામ કરે ને, એની ઘરે ઘરે કોઈ દી અનાજ ખૂટે નહીં, ઈ કોઈ દી દુખી થાય નહીં. કેટલી પ્રેક્ટિકલ વાત. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ના દાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ના દાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. એ રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. બહુ સરસ વાત કહીશ, બહુ સરસ સંકેત આવી ગયો. કામ કરે એને કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે. પણ ખાલી કામ ઢસરડો કરવાથી ન થાય, એની અંદર રામની કૃપા ભળે, તમારું કર્મનું બળ, અને એની અંદર ઉપર ઈશ્વરની કૃપા એની અંદર ભળે ને, પછી જ સિદ્ધિ પ્રાપ્ત થાય. એને જ રોજ દિવાળીના ટાણા મળે. કામ કરે રોજ દિવાળી રંગના ટાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ના દાણા રે. મરવું જાણે મરજી રમતા તાલે રે. હે અલખારી કે આરજુ કાહી, અલખારી કે આરજુ કાહી. કાંઈ ન બોલે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અગમ ગોચર અલગ ધણીની, અગમ ગોચર અલગ ધણીની. મોજ મારે એ મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. આમ ઈ અવ્યવસ્થિત તત્વની હાજરી છે, એટલા માટે આટલા મોટા મોટા આયોજનો, આવા મોટા મોટા કાર્યક્રમો વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ જતા હોય છે. નિર્વિઘ્ને સંપન્ન થઈ જાય, એના મૂળમાં તો ઈ અવ્યવસ્થિત ચેતના છે. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।